બુધવારે આ 5 ઉપાય કરવાથી સુખ શાંતિની સાથે હંમેશા ભગવાન ગણેશજીની કૃપા બની રહેશે. બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરવી ખૂબ ફળદાયી માનવામાં આવે છે. બુધવારના અમુક ઉપાય જણાવાયા છે, જેમને કરીને તમે સુખ શાંતિથી જીવન જીવી શકે છે. પહેલું, મગની દાળના ઉપાય. બુધવારના દિવસે બુધ ગ્રહને શાંત કરવા માટે લીલા મગ કે પછી મગની દાળનું દાન કરવું જોઈએ. તેનાથી બુધ ગ્રહ મજબૂત થાય છે. આ દિવસે મગ દાળનું સેવન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજું, આર્થિક સમસ્યાઓ માટે ઉપાય. તમે દેવાથી પરેશાન છો તો તમે આ ઉપાય કરી શકો છો. દેવામાંથી મુક્તિ મેળવવા માટે બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે ગણેશ સ્ત્રોતનો પાઠ કરવાથી આર્થિક તંગીની સમસ્યાથી છુટકારો મળી શકે છે. ત્રીજું, દૂર્વા ઘાસનો ઉપાય. ગણેશજીને પ્રસન્ન કરવા માટે તમે આ ઉપાય કરી શકો છો. ગણેશજીને દૂર્વા ઘાસ પ્રિય હોય છે. તમે દૂર્વા ઘાસમાં 21 ગાંઠ લગાવીને ગણેશજીના મસ્તક પર ચડાવો. આવું કરવાથી ગણેશજીની કૃપા તમારા પર જળવાઈ રહેશે. ચોથું, ગાયને લીલા પાન ખવડાવો. જીવનના દુઃખ કષ્ટથી છુટકારો મેળવવા માટે તમે આ અચૂક ઉપાય જરૂર કરો. તમે બુધવારના દિવસે ગાયને લીલા પાન ખવડાવો. તેનાથી કામમાં અવરોધ આવતો નથી અને સફળતાની પ્રાપ્તિ થાય છે. પાંચમું, નારિયેળના ઉપાય. રાહુની સમસ્યાથી છુટકારો મેળવવા માટે બુધવારની રાતે એક નાળિયેરને માથાની પાસે રાખીને સૂઈ જાઓ. આ નાળિયેરને આગલા દિવસે અમુક દક્ષિણાની સાથે ગણેશજીને ચડાવો અને ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. તેનાથી ઘરમાં ધન વૈભવ સુખ શાંતિનો વાસ હોય છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.